આગળ સમાચાર રાજકોટથી કે જ્યાં 150 ફૂટ રિંગ રોડ પર દબાણ હટાવાયા છે। 5 માળનું લક્ઝુરિયસ બાંધકામ દૂર કરી દેવાયું અને 4000 ચોરસ મીટર જગ્યા પર ઊભું કરાયું હતું। આ બાંધકામ મહાનગરપાલિકા પાસે કોઈ જ મંજૂરી આ માટે નહોતી લેવામાં આવી અને આ સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે આ 150 ફૂટ રિંગ રોડ પર જે દબાણો હતા તેને હટાવવાની કામગીરી હાથ ધરાય છે અને એટલું જ નહીં 5 માળનું લક્ઝુરિયસ બાંધકામ અહીં દૂર કરવાની ફરજ પડી। 4000 ચોરસ મીટર જગ્યા પર આ બાંધકામ હતું અને મહાનગરપાલિકા પાસેથી કોઈ મંજૂરી પણ નહોતી લીધી। બાંધકામને લઈને મંજૂરી ન લેવાતા આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાય છે। ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર આ દબાણ કરી દેવાયું હતું અને આટલું મોટું બાંધકામ છતાં તંત્ર અજાણ કેમ હતું તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। 260 અંતર્ગત જે નવી પ્રક્રિયા કરવાની થઈ છે એ નવી પ્રક્રિયા આપણે લગભગ 70% થી 80% કેસમાં આપણે પૂર્ણ કરેલ છે। બાકીની બી આપણે કાર્યવાહી પૂર્ણ કરીશું અને પેરેલલી આપણે જેની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે એનું આપણે આ રીતે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે। મહત્વનો સવાલ એ છે કે આટલું મોટું બાંધકામ ઊભું થઈ ગયું છતાં તંત્ર આ અંગે તેને કોઈ જાણ કેમ ન હતી। જો કે ટીપી શાખાના એન્જિનિયર આ પ્રકારના ગેરકાયદે બાંધકામ ન થાય તે જોવાની જવાબદારી હોય છે, છતાં આ બાંધકામને લઈને તંત્રની કામગીરી સામે તો સવાલ ચોક્કસ ઊભા થઈ જ રહ્યા છે। 50 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી નજીક 5 માળનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રામાપીર ચોકડી નજીક 5 માળનું ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એક 5 માળનું હાઈફાઈ બિલ્ડિંગ છે તે ઊભું કરવામાં આવ્યું હતું। જો કે કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે આ બિલ્ડિંગની કોઈપણ પ્રકારની પરવાનગી છે તે લેવામાં આવી નહોતી, કમ્પ્લીશન છે તે લેવામાં આવ્યું નહોતું અને મંજૂરી વગર જ આ બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું હતું। જેને લઈને જ આજે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા આ બિલ્ડિંગ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જોકે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આટલું મોટું બિલ્ડિંગ છે, આટલું બાંધકામ છે તે ઊભું થઈ ગયું તેમ છતાં મહાનગરપાલિકાના ધ્યાને ન આવ્યું। સામાન્ય રીતે ટાઉન પ્લાનિંગ વિભાગ હોય છે ને ટાઉન પ્લાનિંગ વિભાગમાં એન્જિનિયરની એક નિશ્ચિત જવાબદારી હોય છે કે જ્યાં પણ આવું ગેરકાયદેસર બાંધકામ હોય તો તુરંત જ તેને અટકાવી દેવું જોઈએ, પરંતુ આટલું મોટું બિલ્ડિંગ છે તે ઊભું થઈ ગયું તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ધ્યાને આ ન આવ્યું। હવે જ્યારે અંતે આ બિલ્ડિંગ છે તે આખું ઊભું થઈ ગયું અને ત્યારબાદ આ ગેરકાયદેસર બાંધકામ હોવાનું ફલિત થતાં રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા છે તેમના દ્વારા આ બાંધકામ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપને અંદરના દ્રશ્યો પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમે જુઓ કે આ બિલ્ડિંગ છે તે ઊભું કરી દેવામાં આવ્યું। એટલું જ નહીં પરંતુ ફાયર એનઓસી સહિતની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવા માટેના ફાયરના ઇક્વિપમેન્ટ છે તે પણ લગાવી દેવામાં આવ્યા હતા। લિફ્ટ છે તે પણ લગાવી દેવામાં આવી હતી। કોના આશીર્વાદથી આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું થઈ ગયું તે એક મોટો સવાલ છે। હવે જ્યારે તંત્રના ધ્યાને આવ્યું અને તેમના દ્વારા આ બાંધકામ છે તે દૂર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આટલું મોટું બાંધકામ છે તે ઊભું થઈ ગયું તેમ છતાં કોઈ પણ તંત્રના ધ્યાને કેમ ન આવ્યું। ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ છે તે ઝોન વાઇઝ અધિકારીઓ છે તેની નિમણૂક કરવામાં આવી છે ને ટાઉન પ્લાનિંગ વિભાગના એન્જિનિયર છે તેની સીધી રીતે જવાબદારી હોય છે કે આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ઊભું થતું હોય તો તેને અટકાવવું જોઈએ। જો કે હવે તંત્ર રહીને જાગ્યું છે ને આ 5 માળનું બિલ્ડિંગ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમ છે તે પણ તૈનાત છે। જો કે હવે રાજકોટ મહાનગરપાલિકા કે આ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ